હાર્ટનો મોટામાં મોટો દુશ્મન કોણ આખા શરીરમાંથી? હૃદયની બીમારીનું મેઇન કારણ છે લાઇફસ્ટાઇલ. સપોઝ તમારા વારસામાં બ્લોકેજ હશે ને તો તમારે આવશે જ. આપણા દાદાને 75 વર્ષે આવ્યું હતું, મારા ફાધરને 55 વર્ષે આવ્યું. હું લાઇફસ્ટાઇલ અને ડાયટ ખરાબ રાખીશ તો 30 આવે, 20 આવી જાય, 40 આવી જાય. હૃદયનો પહેલો દુશ્મન છે ફૂડ. અને ફૂડ માણસનું ક્યારે ખરાબ હોય કે જ્યારે માણસ ચિંતામાં હોય. તમારી ઉપર હું વર્કલોડ નાખી દઉં, ચિંતા નાખી દઉં એટલે તમે એડિક્શન પર જશો, બહારનું ખાઈ લેશો, ટિફિન નહીં લઈ જાઓ, કોઈ બી રિફાઇન ફૂડ કે ઇઝીલી મળી જાય, ચટપટું લાગે એ ખાઈ લો. એટલે હૃદયના રિયલ દુશ્મન કે જે વસ્તુ ઇન્સ્યુલિન વધારે, ઇન્ફ્લામેશન વધારે, એન્ડોથેલિયમ ડિસફંક્શન વધારે, તો સૌથી પહેલું આવશે રિફાઇન અનાજ. એટલે મેંદો, બ્રેડ, પાસ્તા, પીઝા, બર્ગર કે જેમાં લોટનો ઉપયોગ થાય એ સૌથી પહેલો દુશ્મન. બીજો દુશ્મન હશે શુગર, એ ઇન્સ્યુલિન વધારી દે, નળીને સ્ટીફ કરે. ત્રીજો દુશ્મન દૂધ, દૂધમાં આવેલું લ્યુસીન અમાઇનો એસિડ. અને બીજો આવે ઝેન્થિલ એન્ઝાઇમ, એ નળીમાં કાણા પાડે એટલે બ્લોકેજ બનવાની શરૂઆત થાય. એટલે મસ્ટ અવે, મેક્સિમમ અવે કરો. રિફાઇન અનાજ ન ખાઓ, તમારો દેશી અનાજ ખાઓ. જુવાર, બાજરો, રાગી, મકાઈ, નાગલી, નાચલી, કઠોળ ખાઓ. ખાંડને બંધ કરો અને દૂધમાં ખાલી તમારે બહુ જ ઈચ્છા હોય તો છાશ લઈ શકો. તો તમારે હૃદયના હેલ્ધી ડાયટમાં તમે એન્ટર થઈ ગયા.